શાળાની બાજુમાં મોતનો ખાડો, વસેડીમાં તંત્રની બેદરકારી સામે ગામજનોમાં રોષ। છોટાઉદેપુર નગરને અડીને આવેલા વસેડી ગામમાં પ્રાથમિક શાળાની નજીક છેલ્લા ઘણા સમયથી નાળામાં મોટો ખાડો પડેલો હોવાના કારણે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ખાડો પૂરવા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવા માટે તંત્ર પાસે સમય નથી કે શું, તેવો સવાલ હવે ગામજનો અને આગેવાનો ઉઠાવી રહ્યા છે। વસેડી ગામની પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં નાના બાળકો અભ્યાસ કરે છે। અનેક બાળકો ઘરેથી શાળાએ ચાલતા આવી જાય છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી નાળામાં પાણી ભરાવાની સ્થિતિમાં આ મોટો ખાડો બાળકો માટે જોખમી બની શકે છે। કોઈ બાળક અજાણતા ખાડામાં પડી જાય અને ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે, તેવો પ્રશ્ન પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ ખાડામાં એક ટ્રક પડી હોવાની ઘટના બની ચૂકી છે। તેમ છતાં ખાડો પૂરવા કે તેને સુરક્ષિત કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી। જો અગાઉ વાહન ફસાઈ શકે છે તો આવતીકાલે કોઈ બાળક કે અન્ય વ્યક્તિ સાથે ગંભીર અનહોની ન બને તેની તકેદારી રાખવી તંત્રની જવાબદારી છે। ગામજનો અને આગેવાનોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે તંત્ર તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ ખાડાનું પુરાણ કરે અથવા મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરે। શાળાની નજીકનો વિસ્તાર હોવાને કારણે અહીં ખાસ તકેદારી રાખવી જરૂરી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાની ક્યારે નોંધ લે છે અને કોઈ દુર્ઘટના બને તે પહેલાં ખાડાનું પુરાણ કરવામાં આવે છે કે નહીં। આ મામલે આગેવાનો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ તેમની વાત। અત્યારે અમે વસેડી ગ્રામ પંચાયતના વસેડી મુકામે ઊભા છે, જ્યાં એક નારું અને મોટો મોતનો કૂવો જેને કહેવાય એવો ખાડો છે અને એની લગોલગ વસેડી પ્રાથમિક શાળા આવેલી છે। એમાં નાના ભૂલકાઓ ભણે છે 1 થી 5 ધોરણના, અને એ બાળક પણ ક્યારેક આ ખાડામાં મોતનું નિમિત્ત બની શકે છે। વારંવાર સરપંચને કહીએ અથવા વસેડી પંચાયતના મતદારો ફરિયાદ કરે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે તો નગરપાલિકાના મતદાર છો। તો ભારતના ચૂંટણી પંચે એક બંધારણ ઘડેલું છે કે કોઈ પણ મતદાર એક જ બાજુ મતદાન ધરાવે, રહેતો 10 બાજુ રહે તો એનો કોઈ મતલબ નથી। પણ આ સ્થાનિકો વેરો ક્યાં ભરે છે? વેરો તો વસેડી પંચાયતને ભરે છે, આવક વસેડી પંચાયત લે છે અને વસેડી પંચાયતના આ વિસ્તારનું કામ કરતા નથી। એટલે આ મોતના કૂવામાં એકવાર તો એક ટ્રક ખાબકી છે, બાજુમાં એક રોડ છે સ્થાનિક સોસાયટીનો, અને ત્યાં વળાંક પર જ મોટો ખાડો છે અને એને કારણે એકવાર એક ટ્રક પણ અંદર ખાબકી છે। 2-3 બાઇક વાળા બી ભૂતકાળમાં પડેલા છે ને હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોવાતી હોય એવું મને લાગી રહ્યું છે। એટલે વસેડી પંચાયતને, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને હું વિનંતી કરું છું કે આને તાત્કાલિક વસેડી પંચાયતને આદેશ કરી અને આ મોતના કૂવા માટે કોઈ સુરક્ષા ઊભી કરે।